આજના તાજા અને મુખ્ય સમાચાર. રેલનગરમાં ટ્યુશન ટીચરની ક્રૂરતા. લેશન ન કરતા 4 વર્ષના માસૂમને ગરમ તાવીથાના ધામ દીધા. રાજકોટના રેલનગર વિસ્તારમાં એક ટ્યુશન શિક્ષિકાએ 4.5 વર્ષના બાળકને લેશન ન કરવા બદલ ગરમ તાવીથાથી ડામ આપ્યા હતા. પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે શિક્ષિકા નિરાલીબેન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં એક કમકમાટીભરી ઘટના સામે આવી છે, જેમાં શિક્ષણના ધામ ગણાતા ટ્યુશન ક્લાસમાં મહિલા શિક્ષિકા દ્વારા માસૂમ બાળક સાથે અત્યંત ક્રૂરતા આચરવામાં આવી છે. શ્યામજીનગર કૃષ્ણવર્મા ટાઉનશીપમાં રહેતા 4.5 વર્ષના બાળક કશ્યપને લેશન ન કરવા મામલે મહિલા શિક્ષિકા દ્વારા ગરમ તાવીથાથી ડામ દેવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે. રેલનગરમાં રહેતા ફરિયાદી વિશાલભાઈ યાદવના ભત્રીજા કશ્યપને ટ્યુશન ભણાવતી નિરાલીબેન નામના શિક્ષિકાએ બાળક લેશન લખતો ન હોવાના બહાને પોતાની હિંસક વૃત્તિ બનાવી હતી. ગત તારીખ 6/7ના રોજ શિક્ષિકાએ ગરમ તાવીથો બાળકના ડાબા પગની સાથળ પર ડામ દઈને તેને ગંભીર ઈજા પહોંચાડી હતી. ઘરે આવીને બાળકની સ્થિતિ જોઈને પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. જ્યારે બાળકના કાકા વિશાલભાઈ આ બાબતે શિક્ષિકાને ઠપકો આપવા માટે તેમના ઘરે પહોંચ્યા, ત્યારે આરોપી મહિલાએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ઉલટાની દલીલો કરી હતી. શિક્ષિકાએ ઉશ્કેરાઈને જઈને અશબ્દો બોલ્યા હતા અને બાળક લેશન ન કરતું હોવાથી પોતે કરેલી આ ક્રૂરતાનું સમર્થન કર્યું હતું. આરોપીનું આ વર્તન સાબિત કરે છે કે પોતાની આ હરકતોનો કોઈ પસ્તાવો નથી. આ મામલે ફરિયાદી વિશાલભાઈ યાદવને પ્રમુખનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી મહિલા નિરાલીબેન વિરુદ્ધ કલમ 352 અને 118 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે. શિક્ષણના નામે માસૂમ બાળક પર કરવામાં આવેલી આ હેવાનિયત બદલ આરોપી સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. હાલ આ કેસ પ્રનગર પોલીસ સ્ટેશન પીએસઆઈ દિનેશભાઈ ગજેરા દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.